હિમાચલ પ્રદેશમાં આવેલા મંદિરમાં સ્વયંભૂ જ્યોત પ્રગટ થઈ હતી, જે કોઈ પણ પ્રકારના બળતણ વગર સદીઓથી પ્રગટતી રહી છે. અકબરે પણ આ જ્યોત ઓલવવાની કોશિશ કરી હતી. આપણા દેશમાં ધર્મ અને માન્યતાઓમાં ઘણો ભાર મૂકવામાં આવે છે. દરેક શેરી મહોલ્લામાં મંદિર હોય છે, તો દરેક શહેરોમાં કોઈને કોઈ ચમત્કારી વાત હોય છે. આવા ચમત્કારો સાથે ક્યારેક ઇતિહાસો પણ જોડાયેલા હોય છે, તો ક્યારેક શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ હોય છે. એવામાં જ આજે આપણે હિમાચલ પ્રદેશમાં આવેલા જ્વાલબેમાં મંદિર વિશે વાત કરીશું. કાંગડાની દક્ષિણ 30 કિલોમીટર દૂર તો ધર્મશાળાથી 56 કિલોમીટરના અંતરે આવેલા મંદિરમાં લાખો લોકો શ્રદ્ધાળુ મસ્તક નમાવે છે. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક મંદિર કહેવાય છે કે જ્યારે માં સતીએ આત્મદાહ કર્યો ત્યારે તેમની જીભ આ વિસ્તારમાં પડી હતી અને ત્યારબાદ અહીં ચમત્કારી રીતે સ્વયંભૂ આ જ્યોત પ્રગટ થઈ હતી, જે કોઈ પણ પ્રકારના બળતણ વગર ચમત્કારી રીતે સદીઓથી પ્રગટી રહી છે. મુગલ કાળમાં અકબરે તો બ્રિટિશ કાળમાં અંગ્રેજોએ પણ આ જ્વાળા ઓલવવાની કોશિશ કરી હતી. લોકવાયકા પ્રમાણે આ મંદિરમાં થતા ચમત્કારોને સાંભળીને અકબર પણ પોતે સાથે સેના લઈને અહીં આવ્યો હતો. અકબરે જ્વાળા ઓલવવા માટે એક નહેર બનાવીને પાણી રેડવાનું શરૂ કર્યું, પણ સતત આ જ્વાળા ઓલવાય નહીં. આ પછી અકબરે માતાની માફી માંગી અને મંદિરમાં શીશ ઝુકાવ્યું. એટલું જ નહીં, જ્વાલાજીની પૂજા કર્યા પછી 1.5 મણની કિંમતી સોનાનું શસ્ત્ર પણ ચડાવ્યું, પણ માતાએ અકબરની ભેટનો અસ્વીકાર કર્યો અને એ શસ્ત્ર કોઈ બીજા ધાતુમાં બદલાઈ ગયું હતું. આ પછી તે ઘણા દિવસો સુધી મંદિરમાં રહ્યો અને માં સતીની માફી માંગતો રહ્યો. અંતે ખૂબ જ દુઃખી મન સાથે તે પાછા ફર્યા હતા. કહેવાય છે કે આ ઘટના પછી અકબરના મનમાં હિન્દુ દેવી દેવતા પ્રત્યે આદર ઉત્પન્ન થયો હતો. આ મંદિર સૌથી પહેલા રાજા ભૂમિચંદ દ્વારા બનાવવામાં આવ્યું હતું. બાદમાં રાજા રણજીતસિંહ અને રાજા સંસાર ચંદે 1835માં આ મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું હતું. આ મંદિરના ગર્ભગૃહમાં 7 જ્યોત છે, જેમાં સૌથી મોટી જ્યોત માં મહાકાળી સ્વરૂપે છે, જેને જ્વાલબેમાં કહેવાય છે. જ્યારે બીજી જ્યોતમાં અન્નપૂર્ણા, માં ચંડી, માં હિંગળાજ, વિધવાસિની, મહાલક્ષ્મી અને સરસ્વતી દેવીની છે. જ્વાળા દેવી શક્તિપીઠમાં ગોરખનાથનું મંદિર આવેલ છે, જ્યાં સ્થિર કુંડમાં જોવાથી એવું લાગે છે જાણે ગરમ પાણી ઉકળી રહ્યું છે, પરંતુ સ્પર્શ કરવાથી તે કુંડનું પાણી ઠંડુ લાગે છે. આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો ગમ્યો જ હશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરવો ભૂલશો નહીં, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયા રહો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.